ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ, જેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. મિત્રો, જીવન કૌશલ્ય માટેના શિક્ષણના આ પેપરમાં બ્લોક 1ના વ્યક્તિગત કૌશલ્યોની આપણે વાત કરતા હતા. એમાં એકમ 3 આત્મપ્રેરણાની વાત આપણે કરવાની છે. આપણે આગળના વ્યાખ્યાનોમાં પ્રેરણા એટલે શું, આત્મપ્રેરણા અથવા તો સ્વપ્રેરણા કેવી રીતે કેળવવો અને એની વાત કરી છે. આજે આપણે અન્ય લોકોને પ્રેરિત કરવા માટેની કેવી રીતે પ્રેરિત કરી શકાય અથવા તો અન્ય લોકોને પ્રેરિત કરવા માટેના કયા કયા પગલાં ભરી શકાય તેની આપણે વાત કરીશું. આપણે દરેક કાર્ય જે છે એ એકલાથી થઈ શકતું નથી. ઘણા બધા સાથીઓની આપણને જરૂર પડે છે. જ્યારે ટીમ વર્કમાં કામ કરતા હોઈએ ત્યારે આપણે સાથીઓને કેવી રીતે પ્રેરિત કરવા, કેવી રીતે એમનો સહકાર મેળવવો તે વિશેની આપણે કેટલીક વાતો આજે કરીશું. એક સૂત્ર છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. જ્યારે આપણે કોઈ પણ જૂથ કાર્ય કરતા હોઈએ ત્યારે જૂથ કાર્યમાં એટલે કે સમૂહ કાર્યમાં સમૂહના બધા જ સભ્યોનો સાથ સહકાર સોંપડે તો જ આપણે સારી રીતે કાર્ય પાર પાડી શકીએ છીએ. જૂથના નેતા તરીકે અથવા તો જૂથના સભ્ય તરીકે આપણે પોતાને, જાતને અને દરેક સભ્યોને પરસ્પર પ્રોત્સાહિત કરવાના છે. તો એના માટે આપણે ટીમ સ્પિરિટની ભાવના કેળવવી પડે અને એમની પાસેથી પ્રેમથી અને સહકારથી આપણે કામ લેવું પડે. તો આ માટે આપણે ટીમના સભ્યોને કેવી રીતે એની પાસેથી કામ લઈ શકીએ તેની ચર્ચા કરીએ. મિત્રો, જ્યારે કોઈ પણ સમૂહ બને છે, કોઈ કામ કરવા માટે, સમાન હેતુને પાર પાડવા માટે જ્યારે કેટલાક નિશ્ચિત સભ્યોનો સમૂહ ભેગો થાય છે ત્યારે એ જૂથના સભ્યો અલગ અલગ લાગણી, અલગ અલગ પ્રતિભા, અલગ અલગ પ્રકારના ગમા અણગમાઓ સાથે એ જૂથમાં સામેલ થતા હોય છે. કેટલીક મર્યાદાઓ સાથે પણ એ સભ્યો સામેલ થતા હોય છે. ત્યારે આપણે લોકોની હકારાત્મક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને આપણે જે કોઈ પડકારોનો સામનો કરવાનો છે એ પડકારોનો સામનો જો આપણે તેમની શક્તિઓના ઉપયોગ કરવા તરફ ધ્યાન આપીને એમની પાસેથી કામ લઈશું તો 100% આપણને એમાં સફળતા મળશે. અને ઘણી વખત જે આપણે અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ એ અપેક્ષા વ્યક્તિઓ પાસેથી સ્પષ્ટતાપૂર્વક એમને જાણ કરી દેવી જોઈએ કે આ સમય મર્યાદામાં આ કામ પૂરું થાય અને મને તમારી પાસેથી આટલી આટલી અપેક્ષાઓ છે. જો આપણે આવું પહેલાંથી નિશ્ચિત કરીને એક લક્ષ્ય આપીએ અને પછી વારંવાર એનું પ્રદર્શન ઓછું કરીએ અથવા તો વારંવાર એની ટકોર ન કરતા માત્ર કામની થયેલ પ્રગતિ પર ધ્યાન આપીશું તો ઝડપથી એ કામ થશે. જ્યારે કોઈ પણ જૂથ કાર્ય થતું હોય છે ત્યારે એ કામ પાર પાડવા માટેના જે તબક્કાઓ છે, કોઈ એક કાર્ય પૂરું કરવા માટે નાના પગલાં ભરવા પડતા હોય છે અને કોઈ એક કાર્ય સિદ્ધ થાય, નાનું પણ કાર્ય સિદ્ધ થાય, પાયાનું કાર્ય સિદ્ધ થાય તો આગળ વધવાનું કામ જે છે
એના માટે આપણે નાની નાની સિદ્ધિઓને સેલિબ્રેટ કરવી જોઈએ, એમના વખાણ કરવા જોઈએ. કોઈ પણ પ્રકારની ભૂલ થાય ત્યારે આપણે એનું ધ્યાન ખાનગીમાં દોરીએ અને વખાણ એના જાહેરમાં કરીએ. જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે ટીમના આધારે થાય છે અને એ ટીમ જે છે એને પ્રોત્સાહિત જાહેરમાં કરવા જોઈએ અને એને ઠપકો જો આપવાનો થતો હોય કે એનું ધ્યાન દોરવાનું થતું હોય તો તે ખાનગી કરવું જોઈએ. ત્યાર પછીનું છે કે લોકોની પ્રામાણિક પ્રશંસા કરો. પ્રશંસામાં પણ અતિશયોક્તિ ના આવે. પ્રશંસામાં આપણે ખુશામત ના જણાય, પણ સાચી પ્રશંસા જે ટીમના બીજા સભ્યો પણ સ્વીકારે કે ના ખરેખર આજે પ્રશંસા થઈ, તેની જાણ તેમને પણ છે કે તેનું આ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન છે, એ વ્યક્તિએ જ આ કામ સારું રીતે પાર પાડવામાં એને આપણને મદદ કરી છે. તો આમ પ્રામાણિક પ્રશંસા જે છે એ આપણને મોટિવેટ કરવામાં, ટીમને મોટિવેટ કરવામાં મદદ કરે છે. મિત્રો, કામ કરે તેની ભૂલ થાય, જે કામ ન જ કરે એની કોઈ ભૂલ થતી હોતી નથી. અને જેટલી ભૂલો થાય એટલી ભૂલોને અવગણવાની જૂથના નેતાની તૈયારી હોવી જોઈએ. કારણ કે ભૂલ થઈ એનો અર્થ એ કે એણે કોઈ પ્રયત્ન કર્યો છે. ભૂલ થઈ તો એનો કોઈ પ્રયાસ હતો અને પ્રયાસ નિષ્ફળ પણ જાય, અંશતઃ સફળ પણ થાય, તો એની કોઈ પણ ટીકા ન કરતાં આપણે એની જે સારી બાબતો છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એની ભૂલોનો નિર્દેશ કરવો જોઈએ. એની ટીકા ન કરતાં સમૂહમાં મળીને એનું ચિંતન કરવું જોઈએ અને ચિંતન કરીને એ ભૂલ કે જે ક્ષતિ રહી ગઈ હોય તે ક્ષતિને સુધારવા માટેનો પ્રયત્ન કરવાનો. ટીકાની જ આપણે ભૂલની જ કરવાની છે. ટીકા આપણે વ્યક્તિની કરતા નથી, પણ કેવા પ્રકારની ભૂલ થઈ અને શાના કારણે ભૂલ થઈ એનું જો આપણે ચિંતન કરીશું તો આપણને એમાંથી બાબતો મળી રહેશે. ત્યાર પછી છે લોકોને તેમના મહત્ત્વની અનુભૂતિ કરવા દો. જૂથના નેતા તરીકે આપણે કોઈ પણ કંઈ પણ કહે, એ કાર્ય પાર પાડવા માટે આપણને કોઈ સલાહ સૂચન કરે, દિશા સૂચન કરે, ત્યારે આપણે એને ધ્યાનથી સાંભળવું જોઈએ. એ ટીમ બિલ્ડિંગ એ શરૂઆતનો તબક્કો છે અને એ વખતે દરેક વ્યક્તિના વિચારોને ધ્યાનમાં લઈને આપણે જો એનો તરત જ એનો અમલ કરીએ, એમના બાળકો અને પરિવાર વિશે પૂછીએ, જો એમની ચિંતા, લાગણીઓ, શોખ, લક્ષ્યો વિશેની પણ વાત કરીએ. આમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ વાત કરતું હોય છે ત્યારે જૂથના નેતા તરીકે એનો આઈ કોન્ટેક્ટ બહુ જરૂરી છે. સાંભળવું એટલે કે હિયર અને ધ્યાનપૂર્વક સાંભળવું એટલે કે ટુ લિસન, આ બંનેમાં તફાવત છે. કોઈ પણ વ્યક્તિને ધ્યાનપૂર્વક સાંભળવાથી જ્યારે વ્યક્તિ બોલતી હોય ત્યારે આપણે જૂથના નેતા તરીકે બીજી કોઈ પ્રવૃત્તિ ન કરીએ, જેમ કે મોબાઈલ છે, બીજું કોઈ લખાણ છે, માત્ર એની વાત સાંભળીને આઈ કોન્ટેક્ટ કરીને હકારમાં એની વાતને સમર્થન આપતા જો આપણે નોંધ કરતા રહીશું તો એને પણ એવું થશે કે એની વાત ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી રહી છે. મિત્રો, આ 5 પગલાંનું અમલીકરણ કરવાથી જ્યારે જૂથમાં કામ કરતા હોય ત્યારે અરસપરસમાં વિશ્વાસની ભાવના મજબૂત બને છે અને એક જૂથનું સાચા અર્થોમાં જોડાણ થાય છે. જૂથના બધા જ સભ્યોમાં એકતાની ભાવના પણ પેદા થાય છે, જેથી જૂથ શક્તિ એટલે કે સિનર્જીનું નિર્માણ થાય છે અને આ જૂથ છે એ કોઈ પણ કામ સમય મર્યાદામાં પૂરું કરવા માટે એ સક્ષમ બને છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે પ્રેરણા અને વ્યાવસાયિક સફળતા. આ બંને એક સિક્કાની 2 બાજુ સમાન છે કે વોટ ઇઝ સેલ્ફ મોટિવેશન એન્ડ પ્રોફેશનલ સક્સેસ, એની વાત આપણે અત્યારે કરીએ. મિત્રો, પ્રેરણાનું વ્યાવસાયિક સફળતામાં બહુ મહત્ત્વ છે. કોઈ પણ સફળતા એ મોટિવેશન વગર પ્રાપ્ત થતી નથી અને આપણે આગળ પગલાઓમાં જોયું તેમ જ્યારે કોઈ પણ મહાન ધ્યેય પાર પાડવા માટે શરૂઆતના નાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી અને એમાંથી સફળ થઈએ તો આપણું
અને એનું સેલિબ્રેશન કરવાથી, એનું એકનોલેજ કરવાથી, એને વખાણવાથી, હા ને, તો એ કામ જ્યારે આપણે કરીએ ત્યારે આપણને મોટી સફળતા મળતી હોય છે. કોઈપણ પ્રકારની વ્યવસાયિક સફળતા માટે બંને પક્ષ જવાબદાર હોય છે, સંસ્થા અને કર્મચારી. સંસ્થા તેના કર્મચારીઓના માટે પ્રોત્સાહનના નીતિ નિયમો બનાવે, જેથી તેમનું સ્તર છે એ ઉપર આવે અને કાર્યક્ષમતા વધે. એવું કહેવાય છે, અ સેટિસ્ફાઈડ વર્કર ઇઝ અ પ્રોડક્ટિવ વર્કર. અને ઉત્પાદક કર્મચારી બનવા માટે કે કર્મયોગી બનવા માટે જો કર્મચારી તેના કામથી ખુશ હોય, એની વ્યવસ્થાથી ખુશ હોય અને એને મળતું વળતર જે છે એનાથી ખુશ હોય તો તેની કાર્યક્ષમતા વધે છે. ઘણી વખત વળતર છે એ બે સારા શબ્દોનું પણ હોય છે. ઘણી વખત વળતર જે છે એ પ્રોત્સાહનનું હોય છે. ઘણી વખત વળતર જે છે એ પ્રશંસાનું પણ હોય છે. તો જે ઉત્પાદન ઉપર અસરકારક અને હકારાત્મક અસર કરે છે તે બાબતો એ માત્ર ને માત્ર એનું ફીડબેક છે. એવી રીતે કર્મચારીએ પોતાની પણ આત્મપ્રેરણાને ઊંચી રાખવી જોઈએ અને તેના સાથીદારોને આપણે એને પ્રેરણા આપવી પડશે. સંસ્થામાં પ્રોત્સાહન કેવી રીતે આપી શકાય? મેથડ્સ ઓફ મોટિવેશન ઇન એન ઓર્ગેનાઇઝેશન. તો પ્રેરણા આપવા માટે, કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે કોઈ પણ સંસ્થા અનેક રીતો અજમાવે છે. આપણે એનો અનુભવ પણ કર્યો છે. કેટલીક બાબતો એમાં સર્વસામાન્ય છે. તો ઇન્સેન્ટિવ્સ એટલે કે પ્રેરક નીતિઓ, પ્રેરણા માટેની આ એક રીત છે જેમાં નાણાકીય અને અન્ય લાભ, જે આપણે વાત કરી પ્રશંસા, એ નોન મોનિટરી લાભ છે. તો બોનસ આપવું, નાણાકીય એને ફાયદો કરાવવો, એને બઢતી આપી, આ જે છે પ્રમોશન આપવું, આ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ભય અથવા તો ડર, જ્યારે આ પ્રકારની પ્રેરણા જે છે એ ખરાબ પરિણામ આવવાનો ડરના લીધે, ભયના લીધે એ નકારાત્મક અસર ઊભી કરે છે. જ્યારે બીજી બધી પ્રકારની રીતો નિષ્ફળ જાય અને ત્યારે આ નકારાત્મક બાબતનો ઉપયોગ પણ હકારાત્મક રીતે થઈ શકે છે. કોઈ પણ કાર્યમાં એવું કહેવાય છે કે કામની પ્રીતિ વધારવા માટે સ્વેચ્છા તો બરાબર છે, પણ ઘણી વખત ભય વગર પ્રીતિ નહીં, એવી આપણે વાત કરતા હોઈએ છીએ. તો આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે કે જ્યારે કોઈ પણ બાબત, જ્યારે એના ઇન્સેન્ટિવ, પ્રેરણા કોઈ કામ ન કરે ત્યારે આ ભય જે છે એ આપણને એક જાતની પ્રેરણા આપે છે. એટલે કામ એમાં ખૂબ ઝડપી થાય છે. સમયસરનું પરિણામ પણ તત્કાળ આવે છે. કામ સમયસર થાય અને વિલંબને કારણે થતું નુકસાન પણ આનાથી અટકે છે. અને અલ્પ સમય માટે ખૂબ ઝડપથી વ્યક્તિની કાર્યક્ષમતામાં વધારો પણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે સિદ્ધિ એટલે કે એચિવમેન્ટ. આ રીતને સામાન્ય રીતે સ્પર્ધાત્મક કાર્યક્ષમતા વધારવાના ચાલક બળ તરીકે ઓળખાય છે. અને લક્ષ્યો હાંસલ કરવા અને નવા પડકારોનો સામનો કરવા માટે એને પ્રેરિત કરવામાં આવે છે. આના પરિણામે ઉપરી અધિકારીઓ તરફથી હકારાત્મક પ્રતિસાદ અથવા તો પ્રતિભાવ પણ મળે છે. આ રીતમાં નાના મોટા એવોર્ડ, ઇનામો પણ મળી શકે. નાનામાં નાનું ઇનામ જ્યારે અધિકારી તમારી પીઠ થાબડે અથવા તો તમારા પીઠ ઉપર કે ખભા ઉપર હકારાત્મક હાવભાવ સાથે શાબાશી આપે ત્યારે એ પણ એક પ્રકારનું પ્રેરક બળ છે. ત્યાર પછીનો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ, ગ્રોથ. વ્યક્તિનું ડેવલપમેન્ટ જે છે એ સ્વસુધારણા અને સ્વવિકાસ માટેનું એક આંતરિક પ્રેરણા છે. આપણી જાત વિશે અને બહારના દુનિયા વિશે જ્ઞાન વધારવાની એક તીવ્ર કાયમી ઈચ્છા એ આપણી કાયમી પ્રેરણા પણ બને છે. એક વ્યક્તિ તરીકે તમારી કાયમની ઈચ્છા હોય કે તમારું કૌશલ્ય વધારો અને સંસ્થામાં પ્રગતિના સોપાન પર કદમ રાખો. આ જે બાબત જે છે એમાં વ્યક્તિની પોતાની આંતરિક પ્રેરણા એ જવાબદાર છે.
કારણ કે કોઈપણ વ્યક્તિને એકની એક જગ્યાએ એક જ પોઝિશન, એક જ વેતન અને એ જ સુવિધાઓ સાથે નોકરી કરવું સામાન્ય રીતે ગમતું નથી. એટલે કે એ બદલાવ છે, હકારાત્મક બદલાવ છે, એ વ્યક્તિનો વિકાસ સાથે સાથે સંસ્થાના પણ વિકાસ તરફ લઈ જાય છે. ત્યાર પછીનું છે સામર્થ્ય. પાવર એ પ્રેરણાનું મોટું સ્ત્રોત છે. તમારામાં આગળ વધીને સ્વતંત્ર રીતે કામ કરવાની ઈચ્છા હોય કે અન્ય લોકોને નિયંત્રિત કરવાની ઈચ્છા જેમ જેમ તમને બઢતી મળે છે, ઉપરી અધિકારી બનતા જાઓ છો, તેમ આપણી પાસેથી સત્તા અને પાવર વધતો જાય. માનસિક રીતે પણ દરેક વ્યક્તિ એની પસંદ અને જિંદગી વિશે થોડીક ઘણી સ્વતંત્રતા ઈચ્છતો હોય છે અને એને સત્તા મળવાથી એની આ ઈચ્છા પણ એની પૂરી થાય છે. ત્યાર પછીનું પરિબળ છે સામાજિક પરિબળ છે. ઘણા બધા લોકો સામાજિક પરિબળથી પણ પ્રભાવિત થાય છે. સામાજિક રીતે આપણી ઈચ્છા હોય કે આપણે ઉચ્ચ સ્ટેટસવાળા વ્યક્તિઓના જૂથમાં સામેલ થઈએ. એ પણ ઈચ્છા હોય કે એ જૂથના લોકો આપણને આદર અને સત્કાર આપે. મિત્રો, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એટલા માટે એને અન્ય લોકો સાથે એક પ્રકારનું વિશિષ્ટ જોડાણ એ વ્યક્તિ ઈચ્છતો હોય છે અને એ જોડાણના લીધે એને સોશિયલ ફીડબેક જે મળે છે, પ્રશંસા મળે છે, એનું નામ મળે છે, ખ્યાતિ મળે છે, ત્યારે એ વ્યક્તિમાં આપોઆપ પ્રેરણાનું તત્વ ઉમેરાય છે. અન્ય લોકોને પ્રેરણા આપવા માટેના સલાહ સૂચનો આપની વાત આપણે કરીએ. ટિપ્સ ટુ મોટિવેટ અધર પીપલ. શું કરવું જોઈએ? આપણા ઘરમાં કે કાર્યસ્થળ ઉપર સફળતા અને ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવલિત કરવું હોય તો શું કરવું જોઈએ? આપણી આસપાસના લોકોને પ્રેરિત કરવાની ક્ષમતા વધારવી હોય તો શું કરવું જોઈએ? આ પણ એક સર્વાંગી સફળતાની ચાવી છે. મોટાભાગનું કાર્ય આપણે અન્ય લોકો સાથે કરતા હોય છે અને એની પણ મદદની સખત જરૂર છે. એટલા માટે તેમને પ્રેરિત કરીને આપણી સાથે રાખવા જરૂરી છે. કેલ્સી ફેનન એક પત્રકારે લોકોને પ્રેરિત કરવા માટે રસ્તા ચીંધેલા છે અને આ રસ્તાઓનો ઉપયોગ એ આગળ જે 5 પગલાં આપણે જણાવ્યા એની સાથે પણ આપણે કરી શકીએ. પહેલું છે અન્ય લોકોને ધ્યાનથી સાંભળો. જ્યારે આપણને પોતાને કંઈ પણ કહેવાની ઈચ્છા હોય ત્યારે સામેના જૂથના સભ્યોને આપણે સાંભળવા જોઈએ. કોઈપણ બેઠકની શરૂઆતમાં આપણા કામ વિશે ટૂંકમાં જણાવીને આપણે બધાના અભિપ્રાય લેવા જોઈએ અને એમની દલીલો ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. આગળ આપણે એની ચર્ચા કરી છે કે ધ્યાનપૂર્વક સાંભળતી વખતે જૂથના નેતા તરીકે આપણું જેસ્ચર કેવું હોવું જોઈએ. તો આઈ કોન્ટેક્ટ અને એને નોટ કરતાં આપણે એને સાંભળવું જોઈએ, હકારાત્મક પ્રતિભાવ આપતા. અને જો કોઈ પણ બાબત સાથે અસંમત હોય તો પરસ્પર રીતે અસંમતિ બની શકે, પરંતુ એને સ્વીકાર સાથે ને શું કામ અસંમત છીએ તેની ચર્ચા સાથે આપણે એના વિચારો સાથે અસંમત બતાવીને પછી એક કોઈક નવો વિચાર આપીને બધાને આપણે સહમતિ તરફ લાવી શકીએ. ઓપન એન્ડેડ સવાલો પૂછવા. એવા સવાલો કે જેમાં હા નામાં જવાબ ન હોય તેવા. જે વસ્તુ નિર્ધારિત આપણે કરીએ તે નિર્ધારિત દરેક વસ્તુના જવાબ હા નામાં હોતા નથી. એટલે કે ઓપન એન્ડેડ સવાલોમાં એનો અર્થ એ થાય કે તમારી પસંદનો જવાબ નહીં, પણ લોકો એમાં, જૂથના સભ્યો એમાં ચર્ચા કરી શકે, એ મુક્ત મને એ પોતાનો વિચાર એ જવાબમાં રજૂ કરી શકે. એવા વિચારોને આપણે સમર્થન આપવા માટે, સ્વીકારવા માટે અથવા તો એની પર ચર્ચા કરીને પછી સ્વીકારવા માટે, તો આ 3 પ્રકારે સ્વીકૃતિ થતી હોય છે. તો એવા ઓપન એન્ડેડ ક્વેશ્ચનમાં લોકોના જવાબોમાં એને પોતાને વ્યક્ત થવાની તક મળશે અને એ વ્યક્ત થવાની તકને લીધે આપણે કોઈ પણ વ્યક્તિને ક્લોઝ ક્વેશ્ચન ન કરીએ કે જેનો જવાબ માત્ર અપેક્ષિત જવાબ હોય. ત્યાર પછીનું છે પ્રોત્સાહન આપવાનું. આ પ્રકારનું પગલું જે છે તે મોટું કાર્ય શરૂ કરવા માટે અને એમાં પણ કાર્ય નવું હોય ત્યારે તો એ કાર્ય માટે ટીમને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે. પ્રોત્સાહન વગર કાર્ય નિષ્ફળ થાય અને
એ કાર્યમાં સફળતા ન મળીએ તો પણ અથવા તો અંશતઃ સફળતા મળે ત્યારે સમજવું કે જૂથના સભ્યોનો પૂરેપૂરો રસ એમાં હતો નહીં. તો આ હાલતમાં તમારે પ્રોત્સાહિત સાથે ખભે ખભો મિલાવીને એની સાથે ઊભા રહીને એને ચાલવું પડશે, સાથે ચાલવું પડશે. અને તમારે યુ હેવ ટુ લીડ એન્ડ એન્કરેજ ધ ટીમ. જૂથના સભ્યોને તમારે એવી રીતે મોટિવેટ કરવા પડશે. તમે કોઈપણ કાર્યની શરૂઆત કરતી વખતે, એના તબક્કા નક્કી કરતી વખતે, એનું માઇક્રો પ્લાનિંગ કરતી વખતે કાર્યની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ એવું જૂથના સભ્યોને પ્રશ્ન પૂછીને તમે એની પાસેથી ફીડબેક લેશો તો પણ એમને એવું થશે કે આ કામ શરૂ કરતાં પહેલાં એમણે અમારી સલાહ સૂચનો લીધા છે. જેવી રીતે કોઈ પણ નવું કામ હોય અને જૂથના સભ્યો ન જાણતા હોય તો એને એ કાર્ય વિશેની થોડીક માહિતી આપવી જોઈએ, પૂર્વ ભૂમિકા બાંધવી જોઈએ. અને પૂર્વ ભૂમિકામાં આપણે એનો ઇતિહાસ, શા માટે કામ જરૂરી છે, સંસ્થા તેને શું ફાયદો થશે, સમાજને એનાથી શું ફાયદો થશે, વિદ્યાર્થીઓને એનાથી શું ફાયદો થશે, કર્મચારીને પોતાને આ કામ કરવાથી શું ફાયદો થશે, એની વાતો કરવાથી પણ આપણે એની ભૂમિકા બાંધીને જો આપણે એને પૂછીએ કે હવે આ કામ પાર પાડવું છે તો કામની શરૂઆત કેવી રીતે કરવી, તો આપણને એનો જવાબ હકારાત્મક મળી શકે. કોઈપણ કાર્યની પૂર્ણાહુતિ થયા પછીની જે વિઝ્યુઅલ જે છે કે એ કાર્યની સફળતાનો આનંદ જે છે, એનો ઉત્સવની ઉજવણી જે છે એ કેવી રીતે થશે અને એની કલ્પના એ છે રોમાંચક હોવી જોઈએ. એની પણ એક સ્વપ્ન આપણે જૂથના સભ્યોને આપવી જોઈએ. અને આ સ્વપ્ન જે છે એ દેખાય ત્યારે એને વધારે પ્રોત્સાહન મળે છે અને સપનાઓનું જે છે એ ભવિષ્યની સફળતાની વાસ્તવિકતા સાથે એનું જોડાણ થાય છે. દરેક જૂથના સભ્યો, આપણે આગળ કહ્યું કે એમ પોતાની ખામી અને ખૂબી સાથે આવે છે. પોતાની વ્યક્તિગત મર્યાદાઓ અને ક્ષમતાઓ સાથે જૂથનો સભ્ય તમારી સાથે હોય છે. ત્યારે એ કાર્ય પાર પાડતી વખતે એને એવું પૂછવું જોઈએ કે તમે આ કાર્ય પૂરું કરવામાં તમે શું મદદ કરી શકો અથવા તો તમે શું કરી શકશો. આવું કરવાથી એનો ઉર્જા અને ઉત્સાહ વધશે, એ બમણા જોરથી કામ કરવા લાગશે અને એ પોતાને ગમતું કામ તમારી સામે મૂકશે કે આ કાર્ય પાર પાડવા માટે મારી આ ક્ષમતા છે ને હું આ કામ કરી શકીશ. તો એવું કરવાથી એને પોતાને ગમતા કાર્યના લીધે એ પોતે કુશળતાપૂર્વક એ કાર્યને પાર પાડવા માટે પ્રયત્ન કરશે અને એને પોતાને જશ મળે એ કાર્ય પાર પાડવા માટે એને જે કંઈ એની આવડત જે છે એની આવડતનો ઉપયોગ કરવાનો એનો અનુભવ અને એને કુશળતાપૂર્વક એ કાર્ય પાર પાડશે અને આપણને એ પ્રગતિના પંથે લઈ પણ જશે. મિત્રો, કોઈપણ કાર્યનું સોંપ્યા પછી એનું ફોલોઅપ ખૂબ જરૂરી છે. એના માટે સમયાંતરે એની પૂછપરછ કરતા રહો. કાર્યની પ્રગતિ કેવી રીતે ચાલે છે, વારંવાર એ ક્યાંક અટવાય છે તો એને માર્ગદર્શન કરતા રહેવું. જૂથના અન્ય સભ્યો સાથે પણ જેને ચર્ચા કરી અને એને માર્ગદર્શન આપવું. એનું મોનિટરિંગ ખૂબ જરૂરી છે. સમય મર્યાદામાં કાર્ય પૂર્તિ માટે કોઈપણ રીતના એના પ્રોગ્રેસ જોવા માટે એ આપણે ટીકાત્મક રીતે નહીં પણ વ્યૂહાત્મક રીતે, હકારાત્મક રીતે આપણે એને જોવું જોઈએ. અને કેટલીક અડચણો જો આવી હોય અને એના લીધે કામ અટક્યું હોય તો એની સમસ્યાનો ઉકેલ પણ સાથે મળીને લાવવો જોઈએ. જો આ 7 પગલાંનો ઉપયોગ કરીએ તો મિત્રો આપણે જરૂરથી અડચણો દૂર થાય અને કાર્ય પણ પરિપૂર્ણતા તરફ સફળતાપૂર્વક આપણને એ પૂર્ણ થયાનો આનંદ જૂથના સર્વ સભ્યોને મળતો હોય. આ આખાય પ્રેરણા નામનું જે આપણું આ કૌશલ્ય જે છે એની વાત પૂરી કરીએ તો આ એકમમાં આપણે પ્રેરણાની ખ્યાલની ચર્ચા કરી. ત્યાર પછી આત્મપ્રેરિત કેવી રીતે બનવું એ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી. આપણે એક સ્વપ્રેરિત વ્યક્તિ બનીએ તો દરેક કાર્યમાં સફળતા મળશે. આત્મપ્રેરિત પણ બની શકાય. નિરાશા આનાથી દૂર ભાગે છે. આપણે રોજિંદા કાર્યો તરફ આપણે સભાન રહીએ છીએ. સ્વપ્રેરિત વ્યક્તિ એટલે કે સેલ્ફ મોટિવેટેડ વ્યક્તિ જે છે એ બીજાને પણ સારી રીતે પ્રેરણા આપી શકે છે, જેના લીધે ટીમ સ્પિરિટની ભાવના પણ કેળવાય છે. ભારતીય સંદર્ભમાં સંસ્થાઓના પ્રોત્સાહન આપવા માટેની વિવિધ રીતો અપનાવવામાં આવે છે, એની પણ આપણે ચર્ચા કરી.
વ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે વ્યાવસાયિક સફળતા જલ્દી મળે છે. પ્રેરણાને સારી રીતે સમજવા માટે ઐતિહાસિક તર્કો વિશે પણ આપણે આગળના વ્યાખ્યાનોમાં એની ચર્ચા કરી છે. આ એકમના આધારે એટલે કે એકમ 3ના આધારે કેટલાક પ્રશ્નો આપણે આગળ જોયા હતા. આજના વ્યાખ્યાનના પણ 2 પ્રશ્નો તમારી સામે મૂકું છું કે એ પ્રશ્નોની ચર્ચા પણ આપણે કરવી જોઈએ કે અન્ય લોકોને પ્રેરિત કરવા માટે કયા કયા પગલાં લેવા જરૂરી છે. કોઈપણ સંસ્થામાં પ્રેરણા આપવા માટે કેવી નીતિ અપનાવવામાં આવે છે, આની ચર્ચા પણ આપણે આગળ કરી છે. એના આધારે તમે એનાથી વધારે પ્રશ્નો પણ તમે આ એકમના આધારે બનાવી શકશો. આ એકમના આધારે કેટલીક પ્રવૃત્તિઓ પણ સૂચવવામાં આવે છે. એમાં કે પ્રોત્સાહિક નીતિ કઈ છે એનો અભ્યાસ કરવો જોઈએ. સંસ્થામાં કે પરિવારમાં તમે જ્યારે કોઈ પણ સુધારો કરવા માટે આપણા દિશા સૂચક સૂચનો શું છે તેનો પણ વિચાર કરવો જોઈએ. જો આત્મપ્રેરિત વ્યક્તિ બનવું હોય તો કયા કયા પગલાં ભરવા એનો પણ વિચાર કરવો જોઈએ. અન્ય લોકોને તમે કેવી રીતે પ્રેરણા પૂરી પાડશો તેનો પણ વિચાર કરવો જોઈએ. આપણી કાર્યક્ષમતાનો સીધો સંબંધ આપણને મળતી પ્રેરણા ઉપર હોય છે. સ્વયં પ્રેરિત બનીને આપણે કેવી રીતે કાર્યક્ષમતાનો વધારો કરી શકીએ તેનો પણ વિચાર કરવો જોઈએ. વ્યવસાયમાં નોકરીમાં કોઈ વખતે હતાશા આવી જાય, નવું શીખવાનું મન નથી થતું. આ પરિસ્થિતિમાં આપણા વિકાસમાં જે પણ આડે આવતા અવરોધો છે એને કેવી રીતે દૂર કરવા અને એ અવરોધોને સામે આપણે સફળતાપૂર્વક કેવી રીતે આગળ વધવું તેનો જેનાથી વિકાસ પણ વ્યક્તિગત વિકાસ અને સંસ્થાકીય વિકાસ એ જળવાઈ રહે એના માટેના શું પગલાં ભરશો. આ માટેના ચર્ચા માટેના ઓપન ડિસ્કશન માટે તમે વિચાર કરો તે માટેના 2 મુદ્દાઓ તમને આપું છું. માની લો કે તમારી સંસ્થામાં પ્રેરણાનો અભાવ છે. હતાશાથી બધા જ કર્મચારીઓ ઘેરાઈ ગયા છે. પ્રોત્સાહક નીતિનો એનો કોઈ પણ રીતે અમલ નથી થતો. તો આ પરિસ્થિતિનો સુધારો લાવવા માટે તમે શું શું સૂચન આપશો? કુટુંબના સભ્યોને પ્રેરિત કરવા માટે કયા કયા પગલાં આપણે ભરશું કે જેથી કરીને ઘરના પણ કેટલાક કાર્યો હોય છે અને એ પણ ટીમ સ્પિરિટથી જૂથના સભ્યો સાથે કે પરિવારના સભ્યો સાથે રહીને કામ પાર પાડવું પડે છે. મિત્રો, આપણી પ્રગતિ ચકાસો એવું અભ્યાસનું જે પુસ્તક જે છે આ પુસ્તકની અંદર એ પ્રશ્નો આપણા આપેલા છે. એ પ્રશ્નોના ઉત્તરો પણ અપેક્ષિત ઉત્તરો એનાથી કારણ કે આ તો ઓપન એન્ડેડ પ્રશ્નો છે તો જુદા પણ મંતવ્યો તમારા હોઈ શકે. કદાચ એનાથી વધારે સૂચનો તમારા મહત્ત્વપૂર્ણ પણ હોઈ શકે. તો એ ચર્ચાના ઉત્તરો તમે એમાંથી જોઈ લેશો. જેમ કે પ્રેરણાની પ્રક્રિયાના 3 તબક્કાઓ, દરરોજ સ્વયં પ્રેરિત રહેવાના ઉપાયો, કાર્યક્ષમતામાં વધારો કરવા માટેની પ્રેરણા પ્રાપ્તિના ઉપાયો, બરાબર, અન્ય વ્યક્તિઓને પ્રેરિત કરવા માટેના પગલાં જેની વાત આજે આપણે કરી. દરેક સંસ્થામાં કાર્યકર્તાઓને પ્રેરણા આપવા માટે કયા કયા પગલાં ભરવામાં આવે છે તેની યાદી. અને આ આખો એકમ જે છે એના માટે જો તમારે વધારે અભ્યાસ કરવો હોય તો સૂચિત સંદર્ભ વાંચન સામગ્રી પણ એની સાથે સાથે જોડાયેલી છે. એની ચર્ચા તમે પાઠ્યપુસ્તક તમારું જે છે એ પુસ્તકમાં સ્વાધ્યાય સામગ્રીમાં છેલ્લા પાને જે પુસ્તકો આપ્યા છે એ પુસ્તકોમાંથી તમને આની વધારે માહિતી મળી શકશે. તો મિત્રો, બસ આજે આપણે આટલી જ સાથે આ એકમ 3 એટલે કે પ્રેરણા નો મુદ્દો અહીંયા પૂરું થાય છે. આવતી વખતે નવા કૌશલ્ય સાથેની આપણે વાત કરીશું. તો તમે પણ પોતાના જીવનમાં આ જીવન કૌશલ્યો ખૂબ મહત્ત્વના છે તેનો આદર કરીને, એનો સ્વીકાર કરીને અને એ કૌશલ્યો કેળવવા માટેનો પ્રયાસ કરશો તેવી આશા રાખું છું. નમસ્તે. સ્વાધ્યાયઃ